આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવી ભારતીય જનતા પાર્ટી પર ખેડૂતો સહિત અલગ અલગ મુદ્દે વરસ્યા છે અને તેમણે વર્તમાન સરકારને પણ કઠેડામાં ઊભી રાખી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં જે પ્રકારે કમોસમી વરસાદ વરસે છે, ખેડૂતોના પાકને નુકસાન થાય છે, સરકાર રાહત પેકેજની જાહેરાત કરે છે અને ત્યાર પછી વિપક્ષના નેતા ધારાસભ્ય કહી રહ્યા છે કે ખેડૂતોના સાથે મજાક થઈ છે અને ખેડૂતોના મુદ્દો વિપક્ષ વારંવાર ઉઠાવી રહ્યા છે, યાત્રા પણ નીકાળી રહ્યા છે. હવે આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા છે. કારણ શું છે? તમે જુઓ કે બાણવડમાં એક ખેડૂતે આપઘાત કર્યું. બાણવડના જ્યાં હું પોતે ગયો હતો મુલાકાત માટે. પછી ગીર સોમનાથના રેવત ગામમાં ખેડૂતે આપઘાત કર્યું, જ્યાં પણ મેં આખી પરિસ્થિતિ જાણી. એવી પરિસ્થિતિઓ હતી કે ખેડૂતના પરિવાર પાસે ના તો કમાવાનું બીજું સાધન છે કે ન એમની પાસે બીજે લોન લઈ શકે એવી સ્થિતિઓ છે. પત્નીના ઘરેણા મૂકીને એમણે જે લોન લીધી એના પણ હપ્તા ભરી શકાય એમ નહોતા, વ્યાજ ભરી શકાય એમ નહોતું. ઉપરથી દીકરા દીકરીઓની ફી ભરવાની હોય, દીકરીના લગ્ન હોય, ત્યારે ખેડૂત કઈ હાલતમાં આપઘાત કરતો હશે? જ્યારે ખેડૂત આપઘાત કરવા જતો હશે ત્યારે એમણે પત્નીને જોતો હશે, એમના દીકરાને છેલ્લી વખત જોતો હશે, એમને દીકરીને છેલ્લી વખત જોતો હશે. કરુણ પરિસ્થિતિમાં આટલી સ્થિતિ થઈ ગઈ છે, છતાં ગુજરાતની ભાજપ સરકાર, જે ખેડૂત વિરોધી સરકાર છે, મજૂર શ્રમિક ને ભાગ્યા વિરોધી સરકાર છે, જાગતી નથી. એનો દુઃખ છે. એ પછી વિંછિયામાં રેવણિયા ગામે ખેડૂતે આપઘાત કર્યો, જ્યાં માનનીય અમારા ધારાસભ્ય ગોપાલભાઈ ગયા હતા. કોટના સાંગાણીમાં લોહીમાં જે ખેડૂતે આપઘાત કર્યો એમાં અમારા માનનીય મનોજભાઈ અમારા ગયા હતા. ગઈકાલે વિસાવદર ફરીથી 42 વર્ષીય ખેડૂતે શૈલેષભાઈએ મગફળીનો પાક નિષ્ફળ જવાથી અને સરકારે જે સહાય આપી એ સહાય પૂરતી ન હોવાથી આપઘાત કર્યો છે. અત્યાર સુધી એવું હતું કે સરકાર કંઈક સારી જાહેરાત આપશે, સારી સહાય આપશે, જાહેરાત કરશે, એમ કરીને પણ કેટલાક ખેડૂતો અકબંધ રહ્યા હતા. પોતે પોતાના જીવનમાં એ સંઘર્ષ કરીને એવું હતું કે દિવસો કાઢી લઈએ. સહાય જાહેર કર્યા પછી પણ જયારે પૂરતી સહાય ન લાગતા અને એમાંથી બે છેડા વીઘે 3200 રૂપિયાથી શું થવાનું, બે છેડા ભેગા થવાનું ન લાગતા ખેડૂતે આપઘાત કરવાનું શરૂ કર્યું છે. એ ખૂબ જ દુઃખદ છે અને એ એટલી હદે હૃદય કપાવનારી ઘટના છે. ખેડૂતોને પણ અપીલ કરું છું, કોઈ આપઘાત ન કરે, આવું પગલું ભરશો નહીં. આજે નહીં તો કાલે કંઈક ઈશ્વર આપણા સૌ માટે સારું કરશે. તો પહેલી તો અમારી માંગણી એ છે ખેડૂત વિરોધી સરકાર પાસે કે જેટલા પણ ખેડૂતોએ આપઘાત કર્યું છે એના પરિવારની ખૂબ હાલત દયનીય છે. ખૂબ એટલે ખૂબ. અમે કેટલાકમાં અપીલ કરી તો 2-2, 5-5, 10-10 હજાર રૂપિયા પણ લોકો જે આવતા હતા એનાથી પણ એનું ઘર ચાલી શકે 2 દિવસ એવી સ્થિતિઓમાં છે. તો મારી વિનંતી છે કે દરેક ખેડૂત પરિવારને 1 કરોડ રૂપિયો સરકાર સહાય આપે. એમરજન્સી ફંડમાંથી સરકાર પાસે કોઈ રૂપિયાનો કમીનો નથી. 1 કરોડ રૂપિયો સહાય તુરંત આપી દેવામાં આવે એ મારી માંગ છે. અને બીજા ખેડૂતોને પણ સરકાર ધરપત આપે. મને લાગે છે ખેડૂતોની સરકારને પડી જ નથી. સરકાર કોઈ ધ્યાન જ નથી દેતી. 10,000 કરોડનું પેકેજ આપ્યું, 10,000 કરોડનું પેકેજ, પણ એનાથી શું થવાનું છે? તમે વિચાર કરો, પંજાબના સમૃદ્ધ ખેડૂતો છે, હજી 3 વર્ષથી જ આમ આદમી પાર્ટીની સરકાર છે, તોય આમ આદમી પાર્ટીની સરકાર હેક્ટરે 50,000 રૂપિયો 1 મહિનામાં જમા કરી દીધા. ત્યારે ગુજરાત સરકાર છે એ 30 વર્ષથી શાસનમાં છે. હજારો કરોડ રૂપિયા તમે ઉદ્યોગપતિઓના માફ કર્યા, કરોડ રૂપિયા તમે ઉદ્યોગપતિઓને સહાયો આપી, મફતના ભાવે ઉદ્યોગપતિઓને જમીનો આપી, અને ખેડૂતોની જયારે વાત આવે ત્યારે એક ટુકડો તમે નાખો છો. એ મને લાગે છે કે આનાથી મોટું કોઈ દુઃખદ ઘટના ન હોઈ શકે. ખેડૂતો મરવા પડી રહ્યા છે. મારે હાથ જોડીને સરકારને વિનંતી કરવી છે કે હવે તો એ લોકો દુનિયા છોડી રહ્યા છે. હવે તો જાગો તમે. અત્યાર સુધી નહોતું તો આપણે કઈ એવું કહેતાય નહોતા કે ભાઈ પ્રેશર પણ નહોતું બનતું. હવે તો ખેડૂતો આપઘાત કરી રહ્યા છે. અને તમે જુઓ આખી સ્થિતિમાં એમણે 2 પાછા એવા બનાવ્યા
કે એક તો ઓનલાઈન અરજીઓ કરવાની. ભાઈ પંજાબમાં સરકારે તુરંત જ સર્વે કર્યો. સર્વે કર્યા પછી સરકાર પાસે ડેટા તો આવી જ ગયા છે. સરકાર પાસે ડેટા આવ્યા છે તો પછી અરજીઓની શું તમે નાટક કરો છો? અરજીઓમાં પાછા 100 રૂપિયા લૂંટાય ખેડૂત. એટલા માટે જેમ લાખો ખેડૂતો પાસે 1 રૂપિયો ખિસ્સામાં નથી, 100 રૂપિયે તમે અરજીમાં લૂંટી રહ્યા છો. એટલે એ અરજીઓ બંધ કરવામાં આવે તુરંત. અને તમારો જો સર્વે યોગ્ય ન હોય તો અમને કહો, અમે સર્વે કરીને આપીએ. આમ આદમી પાર્ટીની ટીમ સર્વે કરીને આપશે ને એક ખેતરમાં ગડબડ નહીં હોય. અને તમારા અધિકારીઓ, ગ્રામ સેવકો, તલાટીઓ 5,000 ની ટીમોના તમે ફાકા ફોજદારી કરતા હતા. એનો અર્થ જો કોઈ સર્વે કર્યું જ નથી. એટલે હવે તમે અરજી મંગાવો છો અને અરજીના નામે પાછા ખેડૂતોને લૂંટો છો. નહીં કરે અરજી તો ખેડૂતને નહીં મળે. આ સ્થિતિ મને લાગે છે પંજાબમાં સરકારે તરત જમા કરી દીધા 30 દિવસની અંદર. અહીંયા જમા રૂપિયા નથી કરવા, આપવા નથી, એટલે અરજીઓનો નાટક કરે છે. આ ત્રીજી વસ્તુ. ચોથી વસ્તુ કે માત્ર ચોમાસું પાક નિષ્ફળ નથી ગયું, કેટલીક જગ્યાએ પાણી ભરાણા. તો ગીર સોમનાથમાં ગયો તો શિયાળુ પાક પણ વાવી નથી શક્યા, એટલે એનો પણ નુકસાન ગયું છે. અને મોટી વાત તો એ છે કે અત્યારે મગફળીના ટેકાના ભાવે જે ખરીદીઓ ચાલે છે એમાં પણ સરકારે લૂંટવાનું બંધ નથી કર્યું. એક તો મગફળીના ટેકાના ભાવે લો છો, જે ભાજપના નેતાઓને ઠેકા આપ્યા છે, ઈ નેતાઓ 1.5 કરોડ રૂપિયા કમાવાના છે એક મહિના માત્ર કમિશનમાંથી. જે ટેકાની ખરીદી કરે છે ઈ. એટલા માટે હું કહું છું ખેડૂતોને કે તમારા મારા નામે કેટલી લૂંટ ચાલે છે, ભાજપના નેતાઓ કેટલા માલામાલ થઈ રહ્યા છે તમારા મારા નામે, એટલે હું કહી રહ્યો છું કમિશનરોના નામે. એમાં પણ ભાજપે કેવી ગેમ કરી? બારદાનમાં અમને ફરિયાદો ઢગલા બધાઈ છે. અમારા લીડરો જયારે મિટિંગો વિઝિટો કરી છે એપીએમસી ની, ત્યારે એમાં ખુલાસા થયા છે. બારદાન જે 700 ગ્રામનો હોય છે, કૃષિ વિભાગ એને 1000 ગ્રામનું ગણે છે. એટલે જેના કારણે બોરી દીઠ 300 ગ્રામ છે એ મગફળી વધારે તમારે ખેડૂતની લઈ લો છો. હવે આ મગફળી તમે જો 125 મળે પણ જો ગણવા જાઓ તો 2000 રૂપિયાથી વધારે એક ખેડૂતે ખાલી બોરી તમારી આ મગફળીઓ 2000 રૂપિયા ખેડૂતે એમાં જાય છે ખેડૂતનો. તો આ તો તમે કેવી લૂંટ ચલાવો છો, કેવી લૂંટ ચલાવો છો. અને ખેડૂતોને આપવાની વાત તો અલગ છે. ખેડૂતોને પેકેજનો લાભ હજી ક્યારે મળશે એ ખબર નથી. એટલે ખેડૂતો હવે સરકાર ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. મારે ભાજપના ધારાસભ્યો, સાંસદોને કેવું છે, મંત્રીઓને કેવું છે કે મુખ્યમંત્રી તો બિલ્ડર છે, એને ખબર ન હોય ખની. સુપર સીએમ હર્ષ સંઘવી પણ એ વેપારી છે, એને ખબર ન હોય આ બધું. એને તો એના ધંધા કરવા હોય શેર માર્કેટના, એ બધામાં ખબર પડતી હોય. પણ સાંસદો ને ધારાસભ્ય, મંત્રીઓ, તમે તો ખેડૂતોના મતે જીતેલા છો. તમારામાં આત્મા છે કે નથી? કાલે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં તમે જાશો મત માંગવા માટે, ત્યારે ખેડૂતો તમને ઘૂસવા નહીં દે ખેતરમાં. જે ખેડૂતો મરી રહ્યા છે, જે ખેડૂતો મરવા માટે જીવી રહ્યા છે, એ ખેડૂતો માટે તમારે સહાય કરવાની જગ્યાએ તમે અત્યારે લૂંટ ચલાવી રહ્યા છો. બેફામપણે લૂંટ ચલાવો છો અને પાછા મત માંગવા જશો. તો તમે તો બોલો. તમારા મુખ્યમંત્રી, સુપર મુખ્યમંત્રી તમારા છે હર્ષભાઈ સંઘવી, એ ખબર નથી. એને આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.